કેટલા વાગ્યાની લાઈનમાં ઉભા છો દાદા? એ લાઈનમાં જ 20 દિવસ થયા અને હજી 1 લીટર ડીઝલ નથી આવ્યું. 20 દિવસ થયા લાઈનમાં ઉભો છું, 1 લીટર ડીઝલ નથી આવ્યું. તો અમારે જમીનને કરવું શું? ખેતી પ્રધાન દેશ છે અને ભૂપેન્દ્ર પટેલ ને કે તમે તો અચાનક રાજીનામું દઈ દો. તમે પાટીદાર ને અસલ બીટ નથી. તો પાટીદાર નું બી હોય તો આવું ગુજરાતમાં થાય? અને ઓમ કે હું ગુજરાત નો છું અને અમારે સમ્રાટ સિટી ને શું કરવા છે, બ્રિજ ને શું કરવા છે? અમારે કાંઈ નથી જોતું. તમને કેટલું ડીઝલ દેવામાં આવે છે? હે? તમને કેટલું ડીઝલ દેવામાં આવે છે? અરે અચાનક દે તો હાચું 10 લીટર નહીં દે આગળ. ખેડકો લઈને આવશું તો કે થઈ ગયું. અમારે જે હોકરામ જવું રાજી વાળો આવે તો કે નથી, તો નથી તો આ નાખે છે ક્યાં? ભૂતાનમાં વેચી નાખે છે, ભૂતાનમાં. તમારી માંગ શું છે? અમારી માંગ એક જ છે કે અમને ડીઝલ, પેટ્રોલ અને ખેતીનું બિયારણ અને ખેડૂતના ભાવ અને ખેડૂતનો વીમો, આ વસ્તુ તો અમારે સ્પેશિયલ છે. ખેડૂત કોઈ કાગે નહીં, ખેડૂત મરી જાય. ડીઝલ ન મળે તો શું થાય? ડીઝલ ન મળે તો બધું બેકાર, આખું ભારત. કારણ કે ડીઝલ ઉપર જ હાલે છે ખેતી. આ 70 વર્ષ થયા મારા, કેટલા 70 વર્ષમાં હું કોઈ લાઈનમાં નથી ઉભો રહ્યો અને હવે 70 વર્ષ મારાથી લાઈનમાં ઉભું રહેવાય? આખી રાત જગાય? સાહેબ ને કયો 2 રાત જાગે. ભૂપેન્દ્ર સાહેબ ને કઈ 12:30 વાગે આવી અને બપોર ધોમ તડકાના જાગે આવે તો પરબારે હોવું ભેગા કરી દે છે. ક્યાં ગણે દવા 9 વાગે તો હોવું તો અમારે છે, અમને નહીં હોવાનું મન થતું હોય.